વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે કોપા એટલે કે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટના પ્રેક્ટિકલ ટ્રેડમાં પ્રેક્ટિકલ નંબર 10 સિસ્ટમની પ્રોપર્ટીને જોવી અને કંટ્રોલ પેનલની વિગતો મેળવી એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. આ પ્રેક્ટિકલમાં આપણે ટોટલ 2 પ્રવૃત્તિ વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ કે જેમાં પ્રવૃત્તિ 1ની અંદરમાં આપણે કમ્પ્યુટર સિસ્ટમની પ્રોપર્ટી જે હોય છે એ કયા પ્રકારે જોઈ શકાય અને એની વિગતો કયા પ્રકારે મેળવી શકાય તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. સાથે સાથે પ્રવૃત્તિ 2માં કંટ્રોલ પેનલની વિગતો કયા પ્રકારે મેળવી શકાય અને તેમાં કયા કયા વિકલ્પો એટલે કે ઓપ્શન ઉપલબ્ધ હોય છે તેના વિશે પણ આપણે વિગતવાર માહિતી મેળવીશું. સાધનની વાત કરીએ તો આપણે કમ્પ્યુટર સિસ્ટમ અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એનો ઉપયોગ કરીશું. સુરક્ષા નિર્દેશની જો વાત કરીએ તો કમ્પ્યુટર સિસ્ટમની પ્રોપર્ટીનો ધ્યાનપૂર્વક તમારે અભ્યાસ કરવો જોઈએ. તેમજ કંટ્રોલ પેનલ અને તેના વિકલ્પોને સમજ્યા બાદ તેનો સાવચેતીપૂર્વક તમારે એમાં ફેરફાર કરવા જોઈએ, કેમ કે એમાં ફેરફાર કર્યા બાદ એને રિવર્ટ કરવા એટલે કે પાછા મેળવવા ઘણા કિસ્સામાં મુશ્કેલ હોય છે. તો ખૂબ જ સાવચેતીપૂર્વક આ પ્રમાણના ફેરફાર જે છે એ તમારે કરવા જોઈએ. તો સૌપ્રથમ આપણે પ્રવૃત્તિ 1 કમ્પ્યુટર સિસ્ટમની પ્રોપર્ટીને જોવી એના વિશે વિગતવાર ચર્ચા કરીએ અને આ પ્રેક્ટિકલ આપણે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જ આપણે જોઈશું. આ માટે સૌપ્રથમ તમારા કમ્પ્યુટરનું જે ડેસ્કટોપ હોય છે એના ઉપર જે આ પ્રમાણેનો આઇકન હોય છે ધીસ પીસી, આના પર રાઈટ ક્લિક કરી અને તમે પ્રોપર્ટી વિકલ્પ પર ક્લિક કરી શકો છો. આ પ્રમાણે તો તમે જોઈ શકો છો આ પ્રમાણે સેટિંગ્સ હેઠળ તમારા પીસીની બધી જ માહિતી જોવા મળે છે. ઘણી વખત જો તમારા ડેસ્કટોપ ઉપર આ પ્રમાણેનું ધીસ આઇકનનું પીસી ના હોય તો તમારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે અને અહીંયા આ પ્રમાણે ધીસ પીસી એ સર્ચ કરવાનું છે તમારે અને ત્યારબાદ આ પ્રમાણેનો જે આઇકન જોવા મળે છે એના ઉપર રાઈટ ક્લિક કરી અને તમારે અહીંયા પ્રોપર્ટીનો જે વિકલ્પ જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આ પ્રમાણે પ્રોપર્ટી ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણેનો સેટિંગ સાથેનો એક ડાયલોગ બોક્સ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો અહીંયા અબાઉટની અંદરમાં યોર પીસી ઇઝ મોનિટર્ડ એન્ડ પ્રોટેક્ટેડ આ પ્રમાણેનું એક વિગત જોવા મળે છે ને એમાં તમારા ડિવાઇસનું નામ જે હોય છે એમાં કયા પ્રકારનું પ્રોસેસર જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ઇન્સ્ટોલ રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી જે છે કેટલી છે, ડિવાઇસનું આઈડી, પ્રોડક્ટનું આઈડી, સિસ્ટમનો પ્રકાર 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ આમાં છે, પેન એન્ડ ટચ વિશેની વિગતવાર અહીંયા માહિતી જોવા મળે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા વિન્ડોઝ જે છે એના સ્પેસિફિકેશન વિભાગમાં તમને વિન્ડોઝની કઈ એડિશન છે તમે જોઈ શકો છો. અહીંયા વિન્ડોઝ 10 પ્રો વર્ઝન અહીંયા જોવા મળે છે, એની આવૃત્તિ વર્ઝન, ઇન્સ્ટોલ કઈ તારીખે થયું છે, ઓએસ બિલ્ડ કયું છે, એ પ્રકારની દરેક વિગતો જે છે એ તમને પ્રોપર્ટી હેઠળ અહીંયા જોવા મળતી હોય છે. સાથે જ ડાબી બાજુની અંદરમાં જે આ વિભાગ જોવા મળે છે એમાં કમ્પ્યુટર સિસ્ટમની જુદી જુદી વિભાગો અને એના પ્રોપર્ટીઝ વિશે તમે માહિતી મેળવી શકો છો. જેમાં ડિસ્પ્લે ઉપર તમે ક્લિક કરશો આ પ્રકારને તો તમને ડિસ્પ્લેના જુદા જુદા વિકલ્પો આ પ્રમાણેના જોવા મળે છે. તમે જોઈ શકો છો અહીંયા ડિસ્પ્લેનું જે રિઝોલ્યુશન જે છે એ 1280x720 પ્રમાણેનું જોવા મળે છે. ડિસ્પ્લેનું ઓરિએન્ટેશન જે છે એ લેન્ડસ્કેપ પ્રકારનું છે. તો આ પ્રમાણે તમને ડિસ્પ્લેને વિગતો જે છે એ તમને આ વિભાગમાં જોવા મળે. ત્યારબાદ સાઉન્ડ ઉપર તમે ક્લિક કરશો તો સાઉન્ડમાં જે સ્પીકરથી લઈને જે કંઈ પણ વિગત હશે એ અહીંયા તમને જોવા મળશે. માઇક્રોફોન તમે જોઈ શકો છો, ટેસ્ટ માઇક્રોફોન, એ પ્રમાણેના વિકલ્પો જે છે એડવાન્સ સાઉન્ડને લગતા વિકલ્પો જોવા મળે છે. તો ત્યારબાદ નોટિફિકેશન જે છે એને લગતા વિકલ્પો, ફોકસ આસિસ્ટને લગતા, પાવર એન્ડ સ્લીપ જે છે તમારા કમ્પ્યુટરની અંદરમાં કે સ્ક્રીન કેટલા સમય માટે રહે તો એ પાવર ઓફ થઈ જાય કે સ્લીપ થઈ જાય એ પ્રકારના વિકલ્પો પણ અહીંયા જોવા મળતા હોય છે. ત્યારબાદ સ્ટોરેજને લગતા વિકલ્પો પણ તમે જોઈ શકો છો, જુદા જુદા તમને અહીંયા આગળ જોવા મળતા હોય છે. સાથે સાથે ટેબ્લેટને લગતા મલ્ટીટાસ્કિંગ, પ્રોજેક્ટિંગ ટુ ધ પીસી આ પ્રમાણેના વિકલ્પો તમે જોઈ શકો છો. શેર્ડ એક્સપિરિયન્સ છે તમારો, સિસ્ટમ કમ્પોનન્ટ્સ છે, ક્લિપબોર્ડ છે, રિમોટ ડેસ્કટોપ, ઓપ્શન ફીચર અને અબાઉટ એટલે અબાઉટની અંદર જે આપણે સૌથી પહેલાં જોયું હતું એ પ્રકારનું તમને વિકલ્પ અહીંયા જોવા મળે છે. તો એક પછી એક તમે વિદ્યાર્થી મિત્રો આ ઓપ્શન જે છે એના ઉપર ક્લિક કરો અને એનો શું ઉપયોગ છે, કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય એ વિગતવાર તમે માહિતી અહીંયાથી મેળવી શકો છો. અને સામાન્ય રીતે કમ્પ્યુટર સિસ્ટમની તમામ લાક્ષણિકતાઓ જે છે એને જાણવા માટે કમ્પ્યુટર પ્રોપર્ટીનો સામાન્ય રીતે ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ અને તેના વડે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલી ઓપરેટિંગ સિસ્ટમની આવૃત્તિ, પ્રોસેસર કયું છે, રેમ, સિસ્ટમનો જે પ્રકાર કયો છે, કમ્પ્યુટરનું નામ આપણે અહીંયા શું રાખ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. વર્કગ્રુપ સહિતની વિગતો તમે અહીંથી જાણી શકો છો. હવે આપણે પ્રવૃત્તિ 2 જે છે કે જેમાં કંટ્રોલ પેનલની વિગતો મેળવી એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. આના માટે પણ આપણે કમ્પ્યુટર જે છે એના ડેસ્કટોપ ઉપરથી જ આ વિગતને
પ્રેક્ટિકલી આપણે જાણીશું. તો આપણે ડેસ્કટોપ ઉપર આવી જઈએ. આ માટે જો તમારા ડેસ્કટોપ ઉપર આ પ્રકારે કંટ્રોલ પેનલ જે છે એનો આઇકન જો હોય તો તમે એના પર ડાયરેક્ટ જ ડબલ ક્લિક કરી અને આ પ્રકારના વિકલ્પો જે છે એ તમે મેળવી શકો છો. અને જો તમને આ પ્રકારનો ડેસ્કટોપ ઉપર જો આઇકન જોવા મળતું નથી તો તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી અને ડાયરેક્ટલી અહીંયા કંટ્રોલ પેનલ આ પ્રકારે તમે સર્ચ કરી શકો છો. જેવું તમે સર્ચ કરશો તો આ કંટ્રોલ પેનલ આ પ્રકારનો એક વિકલ્પ જોવા મળે છે. એના ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રકારે જુદા જુદા વિકલ્પો જે છે એ તમને સામાન્ય રીતે જોવા મળતા હોય છે. થોડીક આના વિશે હું તમને માહિતી આપું તો સંપૂર્ણ જે કમ્પ્યુટર સિસ્ટમ જે છે એનું નિયંત્રણ જે છે એટલે કે કંટ્રોલિંગ એ કંટ્રોલ પેનલ દ્વારા કરવામાં આવે છે. તેમાં ઉપલબ્ધ વિવિધ વિકલ્પોમાં જે ઓપ્શન્સ અહીંયા તમને જોવા મળે છે એના મદદથી તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર એને લગતો તમે કરી શકો છો. એના વિકલ્પો આની અંદરમાં ઉપલબ્ધ હોય છે. કંટ્રોલ પેનલનો ઉપયોગ કરીને ડિવાઇસ મેનેજર, તારીખ અને સમય, કીબોર્ડ, માઉસ, ફોન્ટ, ડિસ્પ્લે, ફોલ્ડર, ઇન્ટરનેટ, નેટવર્ક, લેંગ્વેજીસ, પાવર, યુઝર એકાઉન્ટ, આ બધા જે વિકલ્પો તમે અહીંયા જે જોઈ રહ્યા છો એમાં આપણે જો ફેરફાર કરવા હોય કમ્પ્યુટર સિસ્ટમમાં તો અહીંયાથી જ તમે ફેરફાર કરી શકો છો. પણ અગાઉ પણ મેં તમને કીધું સુરક્ષા નિર્દેશમાં કે ભાઈ આમાં ફેરફાર કરતી વખતે તમારે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. કેમ કે જો તમે ફેરફાર કરશો તો તમારી સિસ્ટમને લાગુ થઈ જશે અને જો એ યોગ્ય ફેરફાર નહીં થયો હોય તો એ ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકી દેતા હોય છે. અને સાથે સાથે કંટ્રોલ પેનલમાં ઉપલબ્ધ વિકલ્પો જે છે એને જોવા માટે પણ અહીંયા જુદા જુદા વિકલ્પો હોય છે. તમે જો વ્યૂ બાય જે લખેલું હોય છે એમાં અત્યારે લાર્જ આઇકન ઓપ્શન આપણો પસંદ થયેલો છે. તમે ક્લિક કરશો અને જો સ્મોલ આઇકન ઉપર ક્લિક કરી દેશો તો તમને આ પ્રકાર જોવા મળશે. કેટેગરી ઉપર ક્લિક કરશો તો જો જુદી જુદી કેટેગરી છે આમાં જો પ્રોગ્રામ છે તો પ્રોગ્રામને લગતા વિકલ્પો એની અંદરમાં જોવા મળશે. તમારી પર ક્લિક કરશો તો આ એને લગતા વિકલ્પો છે. ત્યારબાદ સિસ્ટમ એન્ડ સિક્યુરિટી ઉપર ક્લિક કરશો તો એના ઓપ્શન્સ તમને જોવા મળશે. તો તમે અહીંથી કેટેગરી જે છે એમાં તમારે જે પણ ઓપ્શન તમે પસંદ કરશો એના આધારે જોવા મળશે. મેં અહીંયા લાર્જ આઇકનનો વ્યૂ અહીંયા અત્યારે કરી નાખ્યો છે. હવે તમે જોઈ શકો અહીંયા જુદા જુદા વિકલ્પો અહીંયા જોવા મળે છે. એક પછી એક આપણે થોડા ઘણા વિકલ્પો જે છે એની જો ચર્ચા કરીએ તો સામાન્ય રીતે ફોન્ટ જે છે એ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા તમામ ફોન્ટ જે છે એ આ વિભાગની અંદરમાં જોવા મળતા હોય છે. જેવું હું અહીંયા કમ્પ્યુટરના ફોન્ટ્સ જે આઇકન જે છે એના ઉપર મેં ક્લિક કર્યું છે તો તમે જોઈ શકો છો પ્રોસેસ થઈ રહી છે. હવે કમ્પ્યુટરમાં જેટલા પણ ફોન્ટ સિસ્ટમ ફોન્ટ્સ જે હશે અથવા આપણે જે વધારાના જે ફોન્ટ ઇન્સ્ટોલ કરેલા હશે એ દરેક ફોન્ટ જે છે એ ફોન્ટ વિભાગમાં જોવા મળતા હોય છે. સાથે સાથે ફોન્ટની અંદરમાં જે કોઈ પણ તમારે ફેરફાર કરવા હોય એટલે કે ચેન્જીસ કરવા હોય તો એના વિકલ્પો પણ તમને આ જ વિભાગની અંદરમાંથી તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ પ્રકારના જુદા જુદા જેટલા પણ ફોન્ટ આ કમ્પ્યુટર પીસીની અંદરમાં ઇન્સ્ટોલ કરેલા છે એ પ્રિવ્યૂ સાથે તમને જોવા મળતા હોય છે. હવે કોઈ પણ ફોન્ટ ધારો કે અહીંયા આગળ છે એના ઉપર આપણે ડબલ ક્લિક કરીશું તો એ કયા પ્રકારનો ઉપયોગ છે એ આખો વ્યૂ એના આલ્ફાબેટ્સ જે છે એ તમને આ પ્રકારે જોવા મળતા હોય છે જેનાથી તમને ખ્યાલ આવે છે કે આ ફોન્ટ કયા પ્રકારના છે. એના સિવાયની જો વાત કરીએ તો ડેટ એન્ડ ટાઈમ તો એમાં જે કંઈ પણ ફેરફાર કરવા હોય એને લગતા વિકલ્પો પણ આ વિભાગમાં હોય છે. આપણે જેવું પણ ક્લિક કરીશું ડેટ એન્ડ ટાઈમ ઉપર તો તમે જોઈ શકો છો આ પ્રમાણે ડેટ એન્ડ ટાઈમના વિકલ્પો જોવા મળે છે. સાથે સાથે એડિશનલ ક્લોક જે છે એ તમને જોવા મળે છે. ઇન્ટરનેટ ટાઈમ જે છે એ અને એમાં ફેરફાર કરવા માટેના વિકલ્પો જોવા મળતા હોય છે. તો જે પણ વિકલ્પ તમે અહીંયા પસંદ કરશો જેમ કે માઉસ ઉપર ક્લિક કરીશું આપણે તો માઉસને લગતા તમામ વિકલ્પો તમે અહીંયા જોઈ શકો છો. તમે જુઓ છો અહીંયા માઉસ પ્રોપર્ટીઝને લગતા વિકલ્પો હોય છે જેમાં બટન જે છે એનું કોન્ફિગરેશન કરવું, એના વિકલ્પો લેફ્ટ જે તમારી સ્પીડ જે છે એ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ પોઇન્ટર તમારે કયા પ્રકારનું રાખવું છે, જુદા જુદા જો ઘણા બધા વિકલ્પો તમને અહીંયા જોવા મળતા હોય છે. ઘણી વખત તમે જોયું હશે કે માઉસના પોઇન્ટર તરીકે આ પ્રમાણે જોવા મળતું હોય છે. તો ઘણા બધા વિકલ્પો અહીંયા એને લગતા ઓપ્શન જોવા મળે છે. પોઇન્ટરના ઓપ્શન છે, વ્હીલને લગતા ઓપ્શન છે, હાર્ડવેરને લગતા છે. એ પ્રકારે પ્રિન્ટર છે, સાઉન્ડ છે. તમે જોઈ શકો છો અલગ અલગ ઘણા બધા ઓપ્શન્સ તમને અહીંયા આગળ જોવા મળતા હોય છે. તમારે વિદ્યાર્થી મિત્રો એવું કરવાનું છે કે એક પછી એક દરેક વિકલ્પ ઉપર ક્લિક કરી અને એના વિશે વિગતવાર માહિતી મેળવશો તો તમને પ્રોપર આઈડિયા આવશે કે આ જે કંટ્રોલ પેનલ છે કે જે આખા કમ્પ્યુટરનું કંટ્રોલિંગ એટલે કે નિયંત્રણ કરે છે તો એના જુદા જુદા વિકલ્પ ઉપર ક્લિક કરી અને તમારે એનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી આ વિડીયોને લાઇક કરજો, અન્ય વિદ્યાર્થી સાથે શેર કરજો. તેમજ જો હજી સુધી તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો.